My dear friends, good morning. Myself Jayanti Mesurya. Now let us start to learn something new. Today we are going to learn about a poem. Unit 1, Activity 1. The title of the poem is I Will Be That, means હું તે બનીશ. આવું કંઈક એનું ટાઇટલ છે. The first stanza. I told them when I grow up, I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. Here, આ પહેલાં જ સ્ટાન્ઝામાં કવિ એવું કહેવા માંગે છે કે જે રીતના આપણું માણસ એટલે કે વ્યક્તિ માણસ જે મનુષ્યનું મન છે ને એને નવા નવા વિચારો આવતા રહે છે, એની નવી નવી ઈચ્છાઓ થાય છે કે હું આમ કરું, હું આમ ખાઉં, હું આમ બની જાઉં, મારે આ જોઈએ, મારે તે જોઈએ, ઈચ્છાઓ. માઇન્ડ ઇઝ લાઇકલી અ મંકી. એ કુડાકુડ કરતું રહે છે, કુડાકુડ કરતું રહે છે. તો પહેલાં જ સ્ટાન્ઝામાં કવિ એવું કહે છે પેલા નાના બાળકના રૂપમાં કે ભાઈ એ બાળક શું ઈચ્છે છે તે જુઓ કે વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થાઉં ને ત્યારે હું શું બનવા માગું છું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. મારે સાયન્ટિસ્ટ એટલે સાયન્ટિસ્ટ મીન્સ વૈજ્ઞાનિક નથી બનવું. ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓર ટીવી, કે ન્યૂઝ રીડર પણ નથી બનવું જે ટીવી પર સમાચાર વાંચે વગેરે. નો, આઈ વોન્ટ ટુ બી ફ્રી. મારે મુક્ત થવું છે. અને આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. મારે વૃક્ષ બનવું છે જેને કોઈ જાતની કોઈ ચિંતા નહીં, કોઈ બધાથી મુક્ત. એવું પેલું નાનું બાળક છે. તો તેઓએ શું કહ્યું કે દે સેડ યુ કાન્ટ. નો, યુ કાન્ટ બી દેટ. તું એ નહીં કહી શકે, નહીં કરી શકે, તું એ નહીં બની શકે. સો ધ વેરી ફર્સ્ટ સ્ટાન્ઝા ઇઝ અબાઉટ ટ્રી, ધ ડિઝાયર ટુ બીકમ અ ટ્રી. એક બાળકને વૃક્ષ બનવાની ઈચ્છા છે જે બની નહીં શકે. લેટ અસ ગો ઓન ધ સેકન્ડ સ્ટાન્ઝા. I told them, when I grow up, I am not going to be an airline pilot and a dancer, a lawyer, or a doctor. No. Huge whales will swim in me. I am going to be the ocean. They said, you can't be that. No, you can't be that. તો બીજા સ્ટાન્ઝામાં કવિ શું કહે છે તે જો, કે પેલું બાળક શું ઈચ્છે છે તે જો. When I grow up, I am not going to be an airline pilot. જ્યારે હું મોટો થાઉં ને તો મારે એરલાઇનનો પાયલોટ નથી બનવું, વિમાન ચાલક નથી બનવું ભાઈ. મારે ડાન્સર પણ બનવું નથી, જે ફિલ્મોમાં ને વગેરેમાં ડાન્સ કરે છે, ડાન્સ કરનારા. કે વકીલ પણ નથી બનવું, ડૉક્ટર હું નથી બનવું. પણ શું બનવાની ઈચ્છા રાખે છે? હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. મારા અંદરથી મોટી મોટી માછલીઓ, વેલ માછલી છે ને ઘણી બધી મોટી આવે, એનું વજન જ લગભગ 2-5 ટન કે કદાચ એનાથી પણ વધારે આવે, એટલી મોટી માછલીઓ. તે માછલીઓ પણ મારા પ્રવાહમાં તરીને જાય કે તરે એવું ઈચ્છે છે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. મારે દરિયો બનવું છે. હવે ઈચ્છાઓ કેવી કેવી થાય છે તે જો બાળકને. તો કે તેઓએ શું કહ્યું કે ભાઈ ના, યુ કાન્ટ બી દેટ. તું એ નહીં બની શકે, તું એ થઈ નહીં શકે ભાઈ. તો હિયર યુ સી દેટ ધેર આર સમ લિમિટ્સ ઓફ હ્યુમન. થર્ડ સ્ટાન્ઝા. I told them I am not going to be a DJ, a computer programmer, a musician, or a beautician. No, streams will flow through me. I will be the home of eagles.
I will be full of valleys and fountains. I'm going to be a range of mountains. They said, you can't be that. No, you can't be that. અહીંયા in a third one picture, poet says, શું કહે છે? જો આ નાનું બાળકને શું ઈચ્છા થાય તે જુઓ કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એ ડીજે. હવે ડીજે બનવા નથી માગતો, પણ મારે કોમ્પ્યુટર પ્રોગ્રામર પણ નથી બનવું, મારે સંગીતકાર પણ નથી બનવું, મારે બ્યુટિશિયન નથી બનવું. જે બ્યુટી કેર રાખનારા હોય છે, બ્યુટી પાર્લર તમે જોવો છો, એ પણ નથી. સ્ટ્રીમ વિલ ફ્લો થ્રુ મી. પાણીનો પ્રવાહ મારામાંથી પસાર થશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઇગલ્સ. અને મારા પર, એટલે આ થર્ડ વન સ્ટાન્ઝા છે ને, તેમાં પેલું બાળક શું બનવા માંગે છે? પર્વત બનવા માંગે છે. તો એમ કે મોટા ઇગલ્સ, બાજ પક્ષીઓ, મોટા પક્ષીઓ મારા પર એમનું રહેઠાણની સ્થાપના કરશે, માળો બાંધશે. ઇટ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. અને એમાં ઘણી બધી ખીણ હશે, ફાઉન્ટેન હશે, ફુવારા હશે, આમ પાણીનો પ્રવાહ નીકળતો હશે. અને આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ. અને હું પર્વતમાળા બનીશ. એટલે પેલું નાના બાળકની ઈચ્છાઓ છે. કવિ જુઓ, એક નાનું બાળકની જેમ શું વિચાર કરે છે કે એક નાનું બાળક અલગ અલગ પરિસ્થિતિમાં અથવા અલગ અલગ સ્થિતિમાં એ નવી નવી પરિકલ્પના કરે છે કે મારે આ બનવું છે, મારે પર્વત બનવું છે, મારે આમ કરવું છે. અને એની ઈચ્છાઓની કોઈ લિમિટ નથી. એને ઘણી ઘણી નવી નવી ઈચ્છાઓ થયા જ કરે છે. પણ આપણે જાણીએ છીએ કે વ્યક્તિ બધું નહીં બની શકે. તે સેડ યુ કાન્ટ બી ડેટ. નો, યુ કાન્ટ બી ડેટ. ના, તું એ નહીં કરી શકે, તું નહીં બની શકે. આઈ આસ્ક ધેમ. તો પછી મેં એમને પૂછ્યું, કવિ કહે છે, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. પછી તમે મને કહો કે તમે શું વિચારો છો? હું કોણ છું ભાઈ? હું શું છું યાર? જસ્ટ અ ચાઇલ્ડ. તે સામે શું જવાબ મળે? તું એક બાળક માત્ર છે. દે સેડ. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ at least one of the things we want them to be. અને બાળકો એ જ વસ્તુ બની શકે. શું બની શકે? એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ, ઓછામાં ઓછું એક જ, એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ, એક વસ્તુ કરી શકે. વી વોન્ટ ધેમ ટુ બી. એ લોકોને જે બનવા માંગતા હોય ને તે બનવું પડે અથવા બની શકે. મતલબ કવિ એવું કહે છે કે કોઈ પણ બાળક જે બનવા માંગતું હોય ને તે બની શકે. નહીં કે આવી જે પરિકલ્પનાઓ કરે કે હું પર્વત બની જાઉં, આમ બની જાઉં, હું પક્ષી બની જાઉં, કે આવી જે પરિકલ્પનાઓમાં રહે છે એ નહીં, પણ એક સામાન્ય વ્યક્તિ, મનુષ્યની મર્યાદા હોય છે. આવી કલ્પના કરવી બહુ સહેલી છે. અને માણસનું મન કેવું હોય? મંકી માઇન્ડ. એને સતત નવા નવા વિચારો આવતા રહે છે. તો એ વિચારોનું એ બહાર પાડી હી કેન સ્પીક આઉટ અબાઉટ હિઝ થોટ્સ. દેટ ઇઝ ઓકે, એ વાત સાચી છે. પણ કેટલીક વખત શું થાય કે માણસ મન છે ને એવા પણ તરંગોમાં રહે છે, એ વિમ્સિકલ બની જાય, જેને તરંગોમાં. તો અહીં આપણને એ જોવા મળે છે કે ભાઈ માણસનું મન, મનુષ્યનું મન સતત નવું નવું વિચારતું રહે છે અને નવી વસ્તુ ધારણ કરવાનો પ્રયત્ન કરે છે કે નવી વસ્તુ પ્રાપ્ત કરવાના સ્વપ્ન સેવે છે. પણ ક્યારેક એવું હોય છે કે ભાઈ પ્રકૃતિએ જે સર્જેલું છે તે એનું સ્થાન એની રીતે મળતું હોય છે. અને જે પ્રકૃતિએ સર્જેલું છે તે યોગ્ય જ હોય છે. એમાં આપણે કંઈ મિનમેક કરી નહીં શકીએ, કંઈ ચેન્જ કરી શકીએ નહીં. થેન્ક્સ.